નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। બે સિસ્ટમ અંબાલાલ પટેલની આગાહી। એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી। આ વખતે તો ગુજરાતનું આવી બન્યું સમજો। આ સપ્તાહ એટલે કે આગામી 7 દિવસ ખરેખર સાચવી લેજો। આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે, જેને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। સમુદ્રમાં સક્રિય થઈ ગયું છે વરસાદ માટેનું સાયક્લોનિક સર્ક્યુલેશન, જેને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત પર મંડરાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદનો ખતરો। આવતીકાલે 23 ઓગસ્ટના રોજ પણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રહેશે વરસાદી માહોલ। પરમ દિવસે 24 ઓગસ્ટના રોજ ગુજરાતના ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં રહેશે વરસાદી માહોલ। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના છે। 26 અને 27 ઓગસ્ટે 5 સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી સંભાવના છે। વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરનાર હવે ચેતી જજો। અમદાવાદમાં 130 ચાલકોને નોટિસ આવી છે, જેમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરત લોકોના 3 થી લઈ 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કેટલાક કિસ્સામાં તો 25 મેમો અપાયાનું પણ સામે આવ્યું છે, જેમાં બાવળા આરટીઓ કચેરીએ 50 વાહન માલિકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। વાહન ખરીદવા મળશે સબસિડી। ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર મળશે 10 લાખની સબસિડી। જી હા, ગુજરાતમાં બનેલી નવી નીતિના ડ્રાફ્ટમાંને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે। આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે। યોજના હેઠળ બસ ખરીદવા પર 3.10 લાખ સુધીના ડિસ્કાઉન્ટની તૈયારીથી 100 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે, જે કેન્દ્ર રાજ્યો સંયુક્ત રીતે ઉઠાવશે। ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા એપીએમસી માંથી નોંધાયેલા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની એપીએમસી ના મહત્તમ અને મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે, તેમજ તેનું ચૂકવણું ખેડૂતના બેંક ખાતામાં કરવામાં આવનાર છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આગોતરી નોંધણી નાફેડના ઇસમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે। આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો ઓનલાઈન પોતાના મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, ગામ, પાક વગેરે વિગતોને સિલેક્ટ કરી નોંધણી કરાવે અને આ યોજનાનો લાભ લે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે। આયુષ્માન યોજનામાં ડબલ સહાય। આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે। નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક વીમા કવચની રકમ વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરી શકાય છે, જ્યારે મહિલાઓના કિસ્સામાં ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે આ કવર 15 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે। જણાવી દઈએ કે કુલ આયુષ્માન કાર્ડમાંથી લગભગ 49% મહિલાઓ છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ થનારાઓમાં લગભગ 48% મહિલાઓ છે।